છેલ્લા કેટલાક દિવસથી મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીના વાયરલ વિડીયો મુદ્દે જિગ્નેશ મેવાણી દ્વારા આંદોલન છેડવામાં આવ્યું હતું। ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ કલેક્ટર કચેરી ઘેરવાની વાત કરી હતી, ત્યારે બીજી તરફ આદિજાતિ ઉત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લામાં કાર્યક્રમોને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આદિવાસી સમાજની રેલીની પરમિશન ના મંજૂરી કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। ઘટનાને લઈને જિગ્નેશ મેવાણીએ બાબા સાહેબ આંબેડકર અને સંવિધાનનું અપમાન ગણાવ્યું। આજે અમારી સાથે પૂર્વ આઈએએસ અધિકારી અમારા સૌના માર્ગદર્શક કે રાજુ સાહેબ, પૂર્વ આઈએએસ અધિકારી ને તમિલનાડુના એમપી શશિકાંત સેન્થિલજી, રાજેશ લીલોતિયાજી કોંગ્રેસ પક્ષના એસસી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ભાઈ શ્રી નવસાદભાઈ સોલંકી, મારા સાથી ધારાસભ્ય રહી ચૂકેલા ગ્યાસુભાઈ, અમારા વિરોધ પક્ષના નેતા સાથી અમિતભાઈ ચાવડા, લાલજીભાઈ દેસાઈ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ, હીરાલાલ અલાવા મધ્યપ્રદેશના આદિવાસી યોદ્ધા અને મધ્યપ્રદેશ કોંગ્રેસના અમારા વિધાયક પણ છે। આ બધા જ લોકો સાથે મળીને એટલું કહેવા માંગીએ છીએ કે ઓબીસી આદિવાસી દલિત સમાજનું અપમાન કરનારા એક અધિકારીને બચાવવા માટે રાજ્યની સરકાર પોતે મેદાનમાં આવે અને પોતાની કાળી મજૂરીની પાઈ જોડીને જે ઓબીસી આદિવાસી દલિત સમાજ આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ એમના નિર્વાણ દિન નિમિત્તે માળા અર્પણ કરવાનો કાર્યક્રમ કરવાના હતા, એક સ્વાભિમાન સંમેલન કરવાના હતા, રાજ્ય સરકારે એ કરવા નહીં દઈને ભારતના બંધારણનું અને ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે। આ આરએસએસનું ષડયંત્ર છે। દલિત આદિવાસી ઓબીસીના આંદોલનને કચડી નાખવાનું વિડીયો સમગ્ર ગુજરાત દેશમાં બધાએ જોયો છે। નેહા કુમારીની જાતિવાદી માનસિકતાથી મહીસાગર દાહોદના લોકો વાકેફ છે, એટલે અમારી બધાની માગણી છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ આપેલી ફરિયાદનો કોગ્નિઝન્સ લઈ તાબડતોબ એમની ધરપકડ કરવામાં આવે, એમને સસ્પેન્ડ કરવામાં આવે, નહીતર અમારું આંદોલન રોકાવાનું નથી। આખા ગુજરાતમાં ફરી દલિત આદિવાસી ઓબીસીને જગાડી આરએસએસ અને ભાજપની સરકારના જાતિવાદી ચરિત્રને એક્સપોઝ કરીશું, પણ આંદોલન રોકાવાના નથી। આજે સરકારે બાબા સાહેબનો કાર્યક્રમ નહીં કરીને સંવિધાનનું અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અને ભારતના એક ઓબીસી આદિવાસી દલિતોનું અપમાન કર્યું છે। આ અપમાન ચલાવવાના નથી। કોઈ પણ સંજોગોમાં નેહા કુમારીની ધરપકડ તો કરવી જ પડશે। સર, શું નામ છે આપનું? જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય વડગામ।